વાપી શહેરમાં આજે વહેલી સવારથી જ ફરીવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ ધોધમાર વરસાદથી વાપીના ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગાજવીજ સાથે વરસાદની શરૂઆત, વાપીમાં પાણી ભરાવાની પણ આ સાથે શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વાપી શહેરમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જનજીવન પર તેની અસર જોવા મળી। વાપી ગરનાળામાં પાણી ભરાવાને કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી। જો કે આજે વહેલી સવારે ઓફિસે જતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। તો વલસાડના વાપીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વાપીના ગરનાળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ગાજવીજ સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાપીના ચલા સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયા છે। તો રસ્તા ઉપર પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ પડ્યા છે। એટલું પાણી ભરાઈ ચૂક્યું છે કે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કયા પ્રકારે રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની આ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। પાણી ભરાઈ ચૂક્યા છે, જે સોસાયટીઓ સુધી આ પાણી પહોંચ્યા છે અને તેના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અમુક જગ્યાઓ પર વાહનો પણ બંધ થયા છે। આજે વહેલી સવારે જે લોકો ઓફિસે જતા હતા તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાયા છે। બ્રિજેશ, હાલની શું સ્થિતિ છે? તો વાપીની અગર વાત કરીએ તો વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેની સીધી અસર જનજીવન પર દેખાઈ રહી છે। વાપી પાસે અત્યારે 2 મુખ્ય અંડરપાસ છે, જેમાં એક મોટું ગરનાળું જે છે એની અંદર પણ પાણી ભરાઈ જતા લોકો વહેલી સવારથી અટવાયા છે। ઈસ્ટ થી વેસ્ટમાં જવા માટે મુખ્ય રસ્તો છે આ એકમાત્ર રસ્તો જેનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે। નોકરિયાત વર્ગ આનો જ ઉપયોગ કરતો હોય છે। બલીઠાના જે ગરનાળું છે ત્યાં પણ પાણીની સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં પણ ઘણી જગ્યા પર પાણી નિકાલની વ્યવસ્થા યોગ્ય ન હોય ત્યાં પાણી ભરાયા હતા। મુખ્ય રોડ ચલા અને ત્યાં પણ જે બ્રિજની કામગીરી અટકી છે અને ત્યારબાદનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાતા લોકો વહેલી સવારે અટવાયા હતા। તેઓના વેહિકલ બંધ પડી ગયા હતા અને કહી શકાય કે જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે, વાપી મહાનગરપાલિકા ભલે બની ગઈ હોય પરંતુ એની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને એની નબળાઈ ચોક્કસપણે દેખાઈ આવે છે। જી આભાર આપનો આ માહિતી માટે। તો હાલ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પ્રશાસનની આ બેદરકારી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આ દ્રશ્યો છે। 2 અલગ અલગ દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છીએ। એક તરફના દ્રશ્યો જુઓ કે કયા પ્રકારે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ત્યાં અનેક વાહનો પણ ફસાયા હતા। ફાયર બ્રિગેડની ટીમ પહોંચી, ફાયર બ્રિગેડના કર્મચારીઓ આ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફના દ્રશ્યો જુઓ, ચલા સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં એટલું પાણી ભરાઈ ચૂક્યું છે રસ્તા ઉપર કે અહીં જો વાહનને પસાર કરવો હોય તો મહા મુસીબતે આપનું વાહન બહાર નીકળી શકે તેમ છે। જે 4 વ્હીલર ગાડીઓ છે તે પણ અડધી ડૂબી જાય એટલું પાણી અહીં ભરાઈ ચૂક્યું છે, જે પ્રશાસનની બેદરકારીની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો।